ઓકે, તો આજે આપણે બનાવશું મેનુ વિથ જાવાસ્ક્રિપ્ટ ઓપન ક્લોઝ બોડી ફીચર્સ. બરાબર, તો આપણે CSS માં પેલું એક્ઝામ્પલમાં બનાવ્યું હતું. ખ્યાલ હોય તો તમને એક્ઝામ્પલમાં કે ક્યાંક બનાવ્યું હતું, મને યાદ લગભગ ફ્લેક્સમાં બનાવ્યું હતું. હા, મેનુ ડિઝાઇન. તો આને આપણે શું કરશું, આખું જાવાસ્ક્રિપ્ટ થી રીરાઇટ કરશું. પેલા માટે શું કહેવાય, મેનુ ઓપન ક્લોઝ થાય એટલે તમને જાવાસ્ક્રિપ્ટ નો આઈડિયા આવે. ઓકે, અત્યાર સુધી કઈ ડાઉટ? ઓકે, તો આ ઓપન થાય ત્યાં સુધીમાં હું draw.io આપણો ડાયાગ્રામ ઓપન કરી દઉં. સ્ટાઇલ white ઓપન recent જાવાસ્ક્રિપ્ટ. બરાબર છે. હવે આપણી પાસે આપણું ડોક્યુમેન્ટ તો હતું જ. બરાબર, હવે આપણે કરવાનું શું છે, તો કે એક આપણું આ મેનુ છે, આપણે આ સ્ક્રીન છે, સોરી એને આપણે રિસ્પોન્સિવ બનાવ્યું હતું. ધારો કે આ સ્ક્રીનમાં પેલું દેખાય. ડેસ્કટોપમાં તો ખબર નહીં પડે, પણ એ ખબર ક્યાં પડશે, તો કે આમાં મોબાઈલમાં. હવે ડેસ્કટોપમાં તો આ ટાઈપનું દેખાય છે, પણ મોબાઈલમાં કેવું છે કે આપણે એને ઓપન કરવું પડે. હા, મોબાઈલમાં કેવું થાય કે કોલમ થઈ જાય આ ટાઈપનું. હા, મતલબ ધારો કે અહીંયા આ લીધું, પછી આવી રીતના ઊભું હોય, પછી એ જે 3 લાઈનનું તમે કહો છો ને એ આ રીતના કે અહીંયા, હા બસ એ 3 લાઈન ઉપર ક્લિક કરીએ એટલે મેનુ ઓપન થાય. અહીંયા સાઈડમાં 3 લાઈન આપણે કરી દઈએ. આપણે આ લાઈન અહીંથી લીધી. કઈ આ થોડું અઘરું પડે છે આમાં ડ્રો કરવું. વાંધો મેનુ આમાં કોઈ આવે તો જોઈ લઈએ. એને હેમબર્ગર કહેવાય. હેમબર્ગર આઈટમ, આપણે ખાવાનું હેમબર્ગર આવે ને એમ આમાં બી હેમબર્ગર હોય. ફાઇનલી જાય તો જાય, નગર કાંઈ નહીં. હું તમને બતાવું, આમાં આપણી પાસે ઓલરેડી સહજાનંદ ડિજિટલની વેબસાઇટ છે. સહજાનંદ, એમાં આપણે બનાવેલું જ છે આ ટાઈપનું. આના પર ક્લિક કરો ને એટલે ઓપન ક્લોઝ થાય. બરાબર, આમાં જોયું હોય તો એક આઇકન છે હેમબર્ગરનો, એના પર છે ક્લિક થાય છે. બરાબર, તો હવે શું કરશું કે આમાં પણ એક એક્ઝામ્પલનું ફોલ્ડર બનાવશું. બરાબર, જાવાસ્ક્રિપ્ટમાં પણ એક્ઝામ્પલ્સ, અને આ CSS માંથી મેનુ ડિઝાઇન કોપી કરી લેશું આખે આખું, અને આના એક્ઝામ્પલમાં મૂકી દેશું એટલે આખું જાવાસ્ક્રિપ્ટનું એક્ઝામ્પલ થઈ જાય.
બરાબર. અને અહીંયા બોડી પહેલા હું સ્ક્રિપ્ટ મૂકી દઉં છું. સ્ક્રિપ્ટ જેએસ. એટલે સૌથી પહેલા હું એલર્ટ કરાવીશ ચાલે છે કે નહીં જોવા માટે. બરાબર. અને હું ગો લાઈવ. શેપ એની અંદર એક્ઝામ્પલ્સ મેનુ ડિઝાઇન. ઓકે, વર્ક કરે છે. બરાબર. હવે હું રિસ્પોન્સિવમાં જોઉં તો રિસ્પોન્સિવ બી વર્ક કરે છે. કંઈક પેડિંગ આવે છે. એ પેડિંગ અત્યારે આપણે ઇગ્નોર કરશું. મેન આપણે ઓપન ક્લોઝનું પહેલા જોશું. બરાબર. આમ કરી શકીએ પેડિંગ લેફ્ટ 0 તો હા, એટલે પેલું અહીંયા ઓલું થાય છે ને રિસ્પોન્સિવમાં પેલા બાર આમ જતું હતું, દૂર અંદર જતું હતું. કેવું લાગતું હતું ખબર? આવું લાગતું હતું. એટલે મેં થોડુંક પેડિંગ એને આપ્યું, 0 આપી દીધું. હા, સારું લાગે થોડુંક. હવે આપણે શું કરવાનું છે કે આમાં લોગો સિવાય બધું હાઈડ. આમાં બી આપણે કરીએ ઇન્સ્પેક્ટ એટલે ખ્યાલ આવે તમને. જ્યારે આવું હોય ત્યારે લોગો અને પેલું હેમબર્ગર મેનુ દેખાય. બરાબર. એટલે આપણે હા, બરાબર. આમાં બી આપણે એવું જ કરવાનું છે. તો એ કરવા માટે આપણે શું કરશું? તો નેવ લિંક્સને મોબાઈલમાં પહેલા એડ કરી દેશું. ડિસ્પ્લે નહીં, આપણે 90 બાર છે ને આની અંદર, એટલે 90 લિંક્સને જ આપણે એડ કરવાને. લિંક્સને ડિસ્પ્લે નન. બરાબર. એટલે જતું રહ્યું. આના જેવું કંઈક થઈ ગયું. મેનુ હા, લોગો જ. હા, એટલે આપણે હવે શું કરવાનું? ક્લિક કરે ત્યારે ઓપન થવું જોઈએ. બરાબર. તો એના માટે શું કરવું? ક્લિકનું કંઈક મૂકવું પડશે અહીંયા બટન. તો આ છે હેમબર્ગર. બસ. તો આને આપણે આઇકન છે ને ઇમેજ મૂકી શકીએ અને આઇકન એ મૂકી શકીએ. તો હવે છે ને આપણી પાસે ટાઈમ છે ને, તો આપણે આઇકન કેમ મૂકવાના એ શીખીએ. બરાબર. તો આઇકનની ઘણી બધી લાઇબ્રેરી છે. તો આપણે બુટસ્ટ્રેપ આઇકન. નહીં, એનો આઇકન નથી, પણ આપણે બુટસ્ટ્રેપ આઇકન આપણે કરવા છે, એમ આમાં મૂકવું છે. આપણે એને ઇન્સ્ટોલ કરવાની મેથડ જોઈએ. તો CDN થી આપણે ઇન્સ્ટોલ કરશું. ડાઉનલોડ બી કરી શકો આવી રીતના અને આવી રીતના. તો આપણે ઈઝી પડે CDN. અને જો CDN થી ન કરવું હોય તો તમે આવું વેબ એમ્બેડ બી કરી શકો. ક્યાં ગયું? આ રીતનું
એસવીજી ફાઇલ. તો હા, તો આમાં એક હેમબર્ગર આપણે ફાઇન્ડ કરીએ. નહીં, થોડુંક નીચે છે. એ વેવ વેવ જેવું હતું. અહીંયા રહ્યું, લિસ્ટ મળી ગયું. હવે આમાં છે ને આપણે બે વસ્તુ કરી શકીએ. આવું એસવીજી ફાઇલ ડાઉન કરી શકીએ. આખું એનું આઇકન જ છે, એ મૂકી દો તો થાય. અને આવી રીતના વેબમાં એમ્બેડ કરીને તો આપણે આનાથી કરીએ, એસવીજી થી. બરાબર, એસવીજી આપણે અહીંયા મૂકી દઈએ. એ ક્યાં મૂકશું ખબર? આપણે લોગો અને આના પછી જ મૂકી દઈએ. નહીં, એને આપણે પોઝિશન એબ્સોલ્યુટ આપી દઈશું. div મેનુ આઇકન. બરાબર, હવે આની અંદર આપણે આ XML આખું પેસ્ટ કરી દીધું. બરાબર, થોડુંક હું ફોર્મેટ કરી દઉં છું. આખી ફાઇલ જ છે, ઓલે સોરી, આખો કોડ જ છે એક એસવીજી નો. અહીંયા કરીશ ને એટલે અહીંયા પેલું દેખાશે. ઓકે, આવી ગયો અહીંયા મેનુ. હવે હું શું કરીશ કે આ જે છે ને આઇકન, એને થોડીક હા તો 25 કરી દે. એની વિડ્થ આપણે અહીંથી વધારવી પડશે કદાચ. ને અહીંયા વધી નથી, મોટું થઈ ગયું. હવે આપણે શું કરશું ખબર? એને આપણે પોઝિશન આપશું એબ્સોલ્યુટ. બરાબર, અને રાઈટ આપી દેશું રાઈટ 10. ટેક્સ્ટ અલાઇન. આ નેવ બાર ની અંદર જ છે એટલે બહાર નથી જતું. રાઈટ 10 પિક્સલ આપી દીધો. બરાબર, 15 પિક્સલ. હવે હું આને નાનું કરું. બરાબર છે ને? કે તો મારે બે વસ્તુ છે. આ કોણ કયા ક્લાસ આપવાનું? મેનુ આઇકન. તો હું અહીંયા જઈશ CSS માં, અને કર્સર ને મેં પોઇન્ટર કરી દીધું છે. એમના બતાવું, એના ઉપર છે ને આખું પેલું બદલી જાય. પોઝિશન એબ્સોલ્યુટ, રાઈટમાં 15 પિક્સલ. અને ઓકે,
થઈ ગયું ફિક્સ. પણ હવે આપણે જોશું ને તો ડેસ્કટોપમાં દેખાય છે, તો એનું શું કરશું? તો ડેસ્કટોપમાં એડ કરી દઈએ. ડેસ્કટોપમાં CSS લઈ મેનુ આઇકનની અને ડિસ્પ્લે નન કરી દે ચાલે. પછી નાનું કરું તો દેખાય, મોટું કરું તો બરાબર. ડિસ્પ્લે નન. હા, પછી 768 થી નાની સ્ક્રીન થાય તો એના માટે ડિસ્પ્લે બ્લોક અને એબ્સોલ્યુટ. કર્સર પોઇન્ટર જો અહીંયા હું હોવર કરું, ઓકે, જો કે બધું કર્સર પોઇન્ટર જ છે એટલે ખ્યાલ નહીં આવે. અહીંયા તમે જોશો ને તો એક હેન્ડ આઇકન થઈ ગયો. અહીંયા હેન્ડ આઇકન નથી. અહીં જો કેવું આવ્યું કર્સર, અહીંયા હું કરું તો અત્યારે એરો નેરો રહે છે. ખ્યાલ આવ્યો? એક એરો સેમ જ રહે છે, પણ અહીંયા આવે તો હેન્ડ થઈ ગયું. હા, એ કર્સર પોઇન્ટર એના માટે છે. બરાબર. હવે આપણે ફાઇનલી આવશું જાવાસ્ક્રિપ્ટના કોડ ઉપર. બરાબર. તો હવે આપણે સ્ક્રિપ્ટમાં પહેલા તો લખશું વેરિયેબલ. કયો બનાવશું? તો કે મેનુ આઇકન. જાવાસ્ક્રિપ્ટમાં છે ને, જાવાસ્ક્રિપ્ટ લખો ને એને કેમલ કેસમાં લખવાની હોય. કેમલ કેસ. કેમલ કેસ એટલે કેવું કે તમે ઊંટ જોયો? ઊંટ, એને કેમલ કહેવાય ઇંગ્લિશમાં, રાઈટ? તો એની જે છે ને ખૂંદ હોય, તમે જોઈ હોય તો એ કેવી હોય? અંદાજે આવી રીતની કંઈક હોય ઉપર. અને થોડુંક અઘરું પડે છે આમાં, આ લાઈન કરું ને તો વધારે ખ્યાલ આવે. આ રીતની ખૂંદ હોય. પછીની ડોક ક્યાં હોય? તો કે આવું કંઈક હોય કેમલ. બરાબર. અહીંથી ડોક હોય, આ એની ખૂંદ હોય. પાછું બેસવાનું હોય અહીંયા. તો પેલા નાનું, પછી મોટું, પછી નાનું. આને કહેવાય કેમલ કેસ. એટલે જે પેલો શબ્દ આવે ને એ સ્મોલ આવે. એનું એક્ઝામ્પલ શું હતું? આમ લખવાનું, ધીસ ઇઝ કેમલ કેસ. એટલે પેલું બધું સ્મોલ આવે. એમ જાવાસ્ક્રિપ્ટમાં જે લખાય ને બધું કેમલ કેસમાં લખાય. હા હા, એટલે ઇમિડિયેટ જે બીજું આવે ને કેપિટલ. આમાં બી એવું ફંક્શન બી એવા લખાય. જો ક્વેરી સિલેક્ટર, તો ક્વેરી સ્મોલ હે, એસ મોટો, એટલે તમને ખ્યાલ આવી જાય. હવે મેનુ આઇટમ તો આપણે કરી લીધું. હવે આ તો આપણે સિલેક્ટ કરી લીધું. આના ક્લિક ઉપર આપણે શું કરશું? સિમ્પલ એડ ઇવેન્ટ લિસ્નર ક્લિક. અને આટલું બધું કઈ નહીં કરીએ આપણે, ખાલી શીખવાનું છે એટલે પેલાનું સજેશન બંધ કરી દઉં. અડધી કલાક માટે શાંતિ. બરાબર. આ બધું હું કાઢી નાખું, પાછું જાતે લખું એટલે તમને યાદ રહે.
મેનુ આઇકન ડોટ એડ ઇવેન્ટ લિસ્નર. ઇવેન્ટ કઈ લખવાની તો કે ક્લિક. અને એની ઉપર આપણે એક ફંક્શન એમાં પાસ કરશું. કયું ફંક્શન તો કે આ ફંક્શન ઉપર ધીસ, અથવા તો આપણે ખાલી અલર્ટ જ કરશું. મેનુ ક્લિક. મેનુ ક્લિક. બરાબર. મેનુ ક્લિક આવ્યું. તો એ રીતનું આખું આનું આપણે કરવાનું. હવે મેનુ ક્લિક તો થઈ ગયું, હાલો. પણ હવે આપણે શું કરવાનું છે કે આના ક્લિક ઉપર આપણે આ જે નેવ લિંક છે ને એને ડિસ્પ્લે નન કાઢવાનો છે. એટલે આના ક્લિક ઉપર આપણે આને ડિસ્પ્લે બ્લોક કરાવવાનું છે. તો એ કઈ એલિમેન્ટ છે તો કે નેવ લિંક્સ. તો એને આપણે ગેટ કરાવવો પડે. કેમાં તો કે આવી રીતના વાર નેવ લિંક્સ equal to document dot query selector nav links. ને આપણે આમાં શું કરવાનું છે, આના ક્લિક ઉપર nav links ને શું આપવાનું છે, સ્ટાઇલ. આપણે અહીંયા કરાયું હતું જ સ્ટાઇલ ડોટ બેકગ્રાઉન્ડ કલર ડોટ રેડ. રેડી. તો આપણે હવે શું આપવાનું છે, સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે ઇક્વલ ટુ બ્લોક. આપણે લઈ લેવાનું કોમા. બરાબર. તો આપણે ડિસ્પ્લે પેલું આપી દઈએ. ઇનિશિયલ નહીં ચાલે, તો આપણે ફ્લેક્સ આપવું પડશે. બરાબર. હવે આના ક્લિક ઉપર ઓપન તો થયું, ક્લોઝ ન થયું. આમાં ઓપન કરીએ, ક્લોઝ બી થાય. તો એનું શું કરવાનું? તો એના માટે છે ને એક જાવાસ્ક્રિપ્ટમાં ફંક્શન આવે છે. તો આપણે શું કરશું કે આમાં આપણે ડિસ્પ્લે કરાવવું હોય, બરાબર. તો બે વસ્તુ છે, હું તમને એક એક વસ્તુ બતાવું એટલે તમને આઈડિયા. બે વસ્તુથી કરીને બતાવું. પેલા હું તમને આનાથી બતાવું. નેવ લિંક્સ બંને વસ્તુ કામ આવશે, તમારે જે કરવું હોય. ડોટ ઓપન. બરાબર.
ડિસ્પ્લે આ CSS મેથડ છે બરાબર ફ્લેક્સ અને જાવાસ્ક્રિપ્ટમાં હું શું કરીશ ખબર navlinks dot toggle એમાં આપણે લખશું ઓપન હવે શું કરે જો અહીંયા જોજો એ ક્લાસ એડ ને પેલા એક આ સાઈડ નું ફિક્સ કરી દઈએ સાઈડ બાર માં CSS માં મેં ટોપ રાઈટ તો આપ્યું પણ ટોપ 10 પિક્સલ બરાબર એ એક ફિક્સ થઈ ગયું ખબર પડી શું થાય છે ક્લાસ ત્યાંથી નીકળે અને એડ થાય નીકળી અને પાછો આવે છે નીકળીને જાય છે એવું થાય ને આને ટોગલ કહેવાય ઇંગ્લિશમાં ટોગલ એટલે શું કે જો હોય આપણે સ્વિચ કેમ હોય કે ચાલુ હોય તો બંધ બંધ હોય તો ચાલુ એમ હોય તો કાઢ નાખે ન હોય તો એડ કરી દે તો આપણે શું કર્યું જાવાસ્ક્રિપ્ટમાં ટોગલ કરી દીધું શું કે ક્લાસ ઓપન નામનો ક્લાસ આમાં એડ કરો અને એના ઉપર આપણે CSS લખી દીધી કે ભાઈ જો ઓપન ક્લાસ એની અંદર હોય તો ડિસ્પ્લે ફ્લેક્સ મેં અહીંયા જોડ્યું નથી સોરી જોડ્યું છે એનો મતલબ શું કે મેં એને CSS આના ઉપર જ લગાડું છું કે જેમાં ઓપન હોય અને નેવ લિંક્સ તો બરાબર હવે આ વસ્તુ કરવાની છે ને બહુ બધી મેથડો છે આ તો એક ફર્સ્ટ મેથડ થઈ કે આને ટોગલ કરી દીધું એટલે ચાલ્યું બીજી મેથડ એવી છે એ થોડીક અઘરી લાગશે પણ એ બી હું તમને બતાવું એને કહેવાય જાવાસ્ક્રિપ્ટમાં ટ્રાવર્સિંગ બરાબર તો હવે જે છે નેક્સ્ટ વસ્તુ હું તમને બતાવું કે નેવલિંક્સ ડોટ ડિસ્પ્લે સ્ટાઇલ ડોટ એ તો આપણે હમણાં કર્યું હતું સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ ફ્લેક્સ બરાબર પણ આનાથી ક્લોઝ નહોતું થતું બરાબર એવું થતું હતું ને તો હવે આમાં શું કરી શકીએ કે એક બાર વેરિયેબલ બનાવી શકીએ એને વેરિયેબલને શું નામ આપવાનું તો કે મેનુ ફ્લેગ એટલે એક વેરિયેબલ હોય જ્યારે પ્રોગ્રામિંગ જ્યારે કરતા હોય ત્યારે એની વેલ્યુ 0 અથવા 1 તમે આપી શકો હે મેનુ ફ્લેગ એટલે ફ્લેગ વેરિયેબલ કહેવાય જ્યારે તમે પ્રોગ્રામિંગ કરતા હોય ને ત્યારે તમારે એવી કન્ડિશનમાં તમે
તમારે કરવાની થાય. લેટ સપોઝ ધારો કે આપણે સમજાવીએ કે આ બે હું કાઢી નાખો. તમારી એક સાથે 5 કન્ડિશન આવે. સમજી લો ને કે આ કન્ડિશન 1 2 3 4 5 આ 5 કન્ડિશન છે. સિમ્પલ 5 કન્ડિશન, બરાબર. અને તમારે શું કરવાનું છે કે કન્ડિશન 1 કન્ડિશન 2 કન્ડિશન 3 કન્ડિશન 4. હવે આ બધી કન્ડિશન ટ્રુ થાય ને, અથવા આમાંથી એક બી કન્ડિશન ટ્રુ થાય તો મારે શું કરવાનું છે કે ભાઈ એક એલર્ટ બતાવવાનું છે અહીંયા કે સન ઇઝ ટ્રુ, બરાબર. એ ક્યારે મારે છેલ્લે બતાવવાનું. તો એ શેના માટે મારે બતાવવું છે તો કે 1 2 3 4 તો થઈ ગયું, પણ કન્ડિશન એટલે ખ્યાલ આવ્યો શું હું કહું છું ઈ? કન્ડિશન એટલે સમજો કે આપણી પાસે એક કન્ડિશન છે કે મારે મેનુ એકવાર ક્લિક થઈ ગયું, પાછું આના પર ક્લિક થવું બંધ થઈ જવું જોઈએ. તો હવે હું આમાં એવું શું કરી શકું કે આ મેનુ બંધ થાય? કન્ડિશન એવી મારે આપવી પડે ને પ્રોગ્રામિંગમાં. તો હું શું આપું? એક ફ્લેગ આપી દીધો કે હું જોઈ લઉં વન ક્લિક ઉપર કે if મેનુ ફ્લેગ જો ઓપન હોય, મેનુ ઓપન હોય તો મને ફ્લેગ 1 કરાવી દઈશ. હવે મજા આવશે. ઓપન હોય તો એને શું કરીશ? ક્લોઝ. તો ડિસ્પ્લે નન. એલ્સ ઓપન હોય તો ક્લોઝ અને ક્લોઝ હોય તો ઓપન. હવે ઓપન હતું અને મેં ક્લોઝ કરાવ્યું તો મારે મેનુ ફ્લેગ અહીંયા ચેન્જ કરવાનો 0. અને અહીંયા ઓપન, હા સોરી, હા એલ્સમાં આપવું પડે. ઓપન હોય તો ક્લોઝ કરાવ્યું, નહીં નહીં આ ઉપર જ આપવું પડે. એલ્સમાં તો 1 આપવાનું થાય. એલ્સમાં 1 આપવાનું થાય. અહીંયા મેનુ ફ્લેગ 1. હવે તમે જોશો ને એટલે આઈડિયા આવશે, બરાબર. હવે મેં એક જ મિનિટ, મેનુ ફ્લેગ પેલા 0 છે એટલે બંધ છે, એટલે મારે આને પેલા 0 આપવું પડે. અહીંયા 1, કારણ કે ઓલરેડી મેં, અથવા તો હા ઓલરેડી આપણે ઇનિશિયલી ક્લોઝ રાખવાનું છે ને. અને અહીંયા 1 અને અહીંયા 0, અહીંયા લેક્સ, અહીંયા નન. વર્યો
આના પર ક્લિક થાય તો નન થઈ ગયું આ. તો એવું ન થવું જોઈએ. ઇફ ઓકે હા અહીંયા ડબલ ઇક્વલ ટુ આવે. રાઈટ. બરાબર. હમ જો આ મેનુ ફ્લેગ શું કરે છે કે ચેક કરે એક ચોકીદાર છે. ધીસ ઇઝ ચોકીદાર. એ ચોકીદારનું કામ શું કે ધારો કે અહીંયા એક માણસ મૂકી દઈએ આ એક ચોકીદાર દાદા છે બરાબર. એનું નામ આપણે આપી દઈએ મેનુ ફ્લેગ. હવે એને છે ને ગેટ પહેલેથી બંધ જ રાખ્યો છે એટલે આપણે એને 0 આપી દીધું નામ. હવે આ ચોકીદાર દાદા છે ને એની પાસે શું છે મેનુ ફ્લેગ એ બંધ છે. એટલે જ્યારે જાવાસ્ક્રિપ્ટ કન્ડિશન કઈ હતી પેલી કે મેનુ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 0 તો શું કરવાનું એ ચેક કરશે પેલી કન્ડિશન કે જો મેનુ ફ્લેગ 0 છે બંધ હોય તો એને શું કરવાનું ડિસ્પ્લે ફ્લેગ્સ એટલે ઓપન થઈ જશે. પછી હું શું કરું છું કે મેનુ ફ્લેગને 1 કરી આવું છું એટલે કયું થઈ જશે 1. બીજી કન્ડિશન આપણી શું કહે છે કે 1 થાય ને તો 1 થાય તો 1 થાય તો શું થાય જોવો અહીંયા એટલે 0 ન હોય આ ફ્લેગ તો 1 હોય ને કારણ કે બે જ વસ્તુ આપણે નાખીએ છીએ. હમ કારણ કે આપણે શું કરવાનું શું છે બંધ કરાવવું ને બીજી વાર. પહેલી વાર આપણે પહેલા ઇશ્યુ શું આવતો હતો બંધ નહોતું થતું. બંધ નહોતું થતું રાઈટ. હવે આટલું હું કમેન્ટ કરી દઉં તો એ બંધ નહીં થાય. એટલે એના જેવો મેં કોડ કરી દીધો હતો એવો. સિમ્પલ ખાલી આ એક જ લાઈન છે એ ભૂલી જાવ આ એ ભૂલી જાવ. અત્યારે મેં શું કર્યું ક્લિક ઉપર ખાલી ફ્લેક્સ કરાવ્યું બસ તો આટલું જ હતું. હા ઓપન થયું પણ હવે આપણે કરવું છે એવું કે ક્લિક કરીએ ને તો પાછું બંધ થઈ જવું જોઈએ. તો એ કઈ રીતના થાય ના આપવું પડે ને પણ આપણે તો ઓલરેડી ફ્લેક્સ નું આપેલું છે એક જ કોડમાં. તને મારે બંધ કરવું હોય તો ક્યાં હાલો એકવાર આપી દીધું બરાબર ઇફ આટલું જ હું રાખું છું બરાબર. હા આવું કહો છો ને તમે. હા તોય ન થયું ને. જો અત્યારે જો અત્યારે શું થાય છે
ઓપન જ રહે, બરાબર. હવે આપણે કરવાનું શું છે, આપણો ગોલ શું છે, એન્ડ ગોલ? ક્લોઝ તો કરી દીધું, પણ પાછું ક્લોઝ હોય તો ઓપન એ કરવાનું છે. નહીં, આ તો હું ગમે એટલી વાર 5-6 વાર કરું તો મારો કોડ તો હાલે જ છે. તો મારે આવું કરવું હોય તો કેમ થાય? તો મારે ચેક કરવું પડે કે મેનુ ઓપન છે કે નહીં. તો મેનુ જો ક્લોઝ હોય તો મારે એને ઓપન કરવાનું, અને પછી મેનુ ફ્લેગને મારે વન કરવાનું. હા હા, તો જ પછી આ એલ્સમાં જાય ને. તો જ એની મારી કન્ડિશન ક્યાં જાય? એલ્સમાં તો જ જાય. આ મારી કન્ડિશન છે, એલ્સમાં કેમ જાય? હમણાં આને કમેન્ટ કરી દઉં તો નહીં થાય. એનું કારણ શું? કે એ આ કોડ જ રન કરે છે. આમાં જાતું જ નથી. એનું રીઝન શું કે એને 0 મળી જાય છે, કારણ કે મેનુ ફ્લેગ તો 0 છે જ ઓલરેડી. જેને 0 મળી જાય એને અંદર અહીંયા આમાં શું કામ જાય? આ લાઈન મારી રન જ ન થાય. તમે ઇફ એલ્સ તો ખ્યાલ છે ને કેમ વર્ક કરે કે નથી ખ્યાલ? અરે એમ નહીં, તમને ઇફ એલ્સ ખબર છે કેમ વર્ક કરે કે નથી ખબર? ઓકે, તો તમને આ નહીં સમજાય તો તમારે આ પાછું બેઝિકમાં આપણે જવું પડશે. તો આપણે છે ને ઇફ એલ્સ બતાવી દઉં તમને. ઇફ એલ્સ શું હોય કે ઇફ ની અંદર એક કન્ડિશન નાખવાની હોય. લેટ સપોઝ મેં મેનુ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇક્વલ ટુ કરો ને ચેક કરે કે મેનુ ફ્લેગ 0 છે. તો એની અંદર ચેક કરે. તો હું શું કરીશ? એલર્ટ. એમાં શું કરીશ હું અહીંયા બતાવું તમને કરીને. મને તો આઈડિયા જ નહોતો કે આવું, એટલે એક જ મિનિટ હો. જો હું ઇફ મેનુ ફ્લેગ ઇક્વલ ટુ 0, તો શું કરવાનું છે? મેનુ ફ્લેગ, બરાબર. તો શું આવ્યું? 0, બરાબર. આવ્યું. હવે આ એલર્ટ ને હું આમાં મૂકું. એલર્ટ બરાબર. આ મેનુ ઓપન, અહીંયા ને અહીંયા હું બીજી એલર્ટ મૂકું. મેનુ ક્લોઝ. બરાબર. તો પેલા શું આવ્યું? 0 એ તો હતું જ. હવે આપણે આના પર ક્લિક કરીએ તો શું આવ્યું? ઓકે, ઓપન. હવે ક્લોઝ. હવે હું આને કમેન્ટ કરી દઉં. હવે શું આવ્યું? હવે શું આવ્યું?
પાછું શું આવ્યું? મેનુ ઓપન, બરાબર. તો એવું કેમ થયું? કારણ કે મેનુ ફ્લેગ આમાં જાતું જ નથી એલ્સમાં. આપણે ઇફ ચેક કર્યું. કારણ કે આપણી કન્ડિશન શું છે? આપણે એને અપડેટ કરતા જ નથી. હવે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે એક ગુજરાતમાં એક કહેવત છે, આ બે માણસો હતા. હવે આ બે માણસો છે ને એકબીજાને કહે કે ભાઈ સમજો કે ખેતરમાં ઓલું કરતા હતા, શું કહેવાય, કંઈક નાનું મોટું કામ કરતા હોય. આ એનું ખેતર છે, બરાબર. હવે આ ખેતરમાં છે ને એમની પાસે ઘણી બધી વસ્તુ છે. એને આખું કંઈક વાવ્યું છે, સમજી લો ને. તો હવે આ જગ્યામાં છે ને અલગ અલગ વસ્તુ એને વાવી છે. તો હવે એમ કહે કે ભાઈ મારે આમાં બાજરો વાવવો છે, બરાબર. એકમાં તો કે મગ, બરાબર. અને એકમાં જુવાર. તો ત્રણ વસ્તુ એને વાવી છે. તો આ વ્યક્તિ એ વાવવા જાય, આ વ્યક્તિ વાવવા જાય. હવે એને શું નક્કી કર્યું કે જો હું, મતલબ એ લોકોએ ભાગ પાડી લીધા એના પોતાના કામના, કે જે ખેતરમાં બાજરો હશે ને એમાં આ વ્યક્તિ જશે, બરાબર. અને એકમાં મગ છે એ જશે. હવે થયું એવું કે આ એક વ્યક્તિ બીમાર પડ્યો અને મગમાં કઈક બીમારી આવી ગઈ ખેતીમાં. તો એ મગ બગડી ગયા, બગડી જતા હતા. પણ આણે શું કર્યું કે ભાઈ મને તો બાજરો જ આપ્યો છે, હું મગમાં ન જાઉં, બરાબર. એમ આમાં એમ જ થયું કે મેનુ ફ્લેગ ઇક્વલ ટુ 0 છે. તો એ 0 આપ્યું હે ને, તો એ આમાં જ જાય છે, આમાં જતું જ નહીં. હવે આ વ્યક્તિ બીમાર છે, બરાબર. આ કઈ કરી શકે એમ નથી. પણ આને શું કીધું છે કે ભાઈ તમે 0 નંબર હોય ને તો જ તમારે આમાં જવાનું, બાજરામાં. પણ આપણે એને કહેતા જ નથી, આ વ્યક્તિ એને કહેતો જ નથી કે ભાઈ તારો તું હવે આમાં મગમાં જા. તો એ કઈ રીતના મગમાં જાય? એટલે હવે શું કરે છે, આ એને એક પરમિશન આપે છે કે તું છે ને મગમાં જા એમ. મારો મગ બળી જશે નકર પૂરું થઈ જશે મગનું. તો હવે આ પરમિશન કેમ આપે? આવી રીતના કે ભાઈ મેન ઓફ ફ્લેગ ને કરી દે 1. એટલે એ પરમિશન આપી મેન ઓફ ફ્લેગ ની 1. એટલે શું થાય કે આના પર ક્લિક કરશો ને એટલે મેનુ ફ્લેગ અહીં ચેક કરશે કે 0 છે, નહીં 0 છે નથી, કારણ કે આપણે બંધ કરી દીધું હતું. એટલે એ એલ્સમાં જશે. અને આવું થશે. આપણે ક્લિક ઉપર એક ફંક્શન લખી નાખ્યું, બરાબર. પછી ચેન્જ ન થાય, એ આમ જ રહે. તમને ફંક્શન એટલે આઈડિયા છે શું થાય?
ઓકે, એટલે તમને એટલો આઈડિયા નથી, રાઈટ. તો હવે મારે ફંક્શન તમને સમજાવવું પડશે. ફંક્શન કઈ રીતના વર્ક કરે, કે ધારો કે આ એલર્ટ છે, તો એલર્ટની અંદર આપણે કઈ વસ્તુ લખી તો એ રન કર્યું. તો આપણે શું કર્યું, એક આખું ફંક્શન એમાં પાસ કર્યું. એની અંદર આપણે ક્લોઝ અને ઓપન નું લોજિક એમાં લખ્યું. કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય ને, એ એના મેન જે સપોર્ટેબલ વસ્તુ છે એ કઈ છે, તો કે ફંક્શન, પછી આ કન્ડિશન, ઇફ એલ્સ, પછી વેરિયેબલ. તો આપણે આજે ઓન ક્લિક ઉપર આ પાસ કર્યું આખું ફંક્શન, એમાં પાસ કર્યું આપણે એઝ અ વેલ્યુ આની. આ બી એક ફંક્શન જ છે. મેનુ આઇકન ઉપર ક્લિક કરીએ ત્યારે આ ફંક્શન આપણે પાસ કરીએ છીએ. એટલે જ્યારે બી ક્લિક થાય ને ત્યારે આખે આખું રન થાય એટલો ભાગ. હવે જોવો, હવે બધું ભૂલી જાઓ, મગજ આખું શાંત કરી અને જોવો કે મેનુ આઇકન ડોટ એડ ઇવેન્ટ લિસનર, એના ક્લિક ઉપર, એટલે આના ક્લિક ઉપર પેલા યાદ કરો મેનુ ફ્લેગ કેવો છે. યાદ રહી ગયું? ક્યાંથી 1? પેલા 0 જ છે ને. બધું ભૂલી જાવ, મેં કીધું એ 1 2 3. તમારે અહીંયા જોવો કેટલું છે. ભૂલી ગયા બધું? અત્યારે મેનુ ફ્લેગ કેવો છે? બરાબર. હવે મેં આના પર ક્લિક કર્યું, એ ભૂલી જાવ, હું બોલું, હું પૂછું એટલું જ જવાબ આપો ખાલી. મેં આના પર ક્લિક કર્યું, બરાબર. તો શું થયું? એલર્ટ આવી. હા, મેનુ બેનું કાંઈ નહીં, હું કહું એટલું જ યાદ રાખો ખાલી. આના પર ક્લિક કર્યું તો આને શું કર્યું, નેવ લિંકની સ્ટાઇલ ફ્લેક્સ આપી દીધી અને એલર્ટ આપી. કઈ? તો કે મેનુ ઓપન, બરાબર. મેં ઓકે કર્યું. હવે શું થયું? આની સ્ટાઇલ કઈ મળી આને? ફ્લેક્સ, બરાબર. હવે શું, હવે મેનુ ફ્લેક્સ શું થશે? હવે મેનુ ફ્લેગ આપણે શું આપ્યું, એટલે આ જે મેનુ ફ્લેગ છે એ કેવો થઈ જશે? 1. બરાબર, એ કેવો થઈ જશે? 1. હવે મેં શું કર્યું, પાછું ક્લિક કર્યું, તો હવે શું થયું? એલર્ટ આવી, બરાબર. તો એ મેનુ ક્લોઝ મેં ક્યાં લખેલું છે? અહીંયા એલ્સ. તો એમાં શું પાછળ શું બન્યું છે એવું, કે મેં 1 કરાવ્યું મેનુ ફ્લેગ, તો એણે પેલા ચેક કર્યું કે મેનુ ફ્લેગ 0 છે કે નહીં. તો 0 હતું. તો શું હતું? તો એ ક્યાં જશે? એલ્સમાં. કારણ કે આ કન્ડિશન શું થઈ? કન્ડિશન રોંગ ગઈ. રોંગ ગઈ કન્ડિશન. શું કામ? કારણ કે મેનુ ઇઝ ઇક્વલ ટુ તો 1 હોય તો મારે આ કરવાનું ને, સોરી 0 હોય તો. પણ હવે આપણે શું થયું, 1 છે મેનુ ફ્લેગ, તો આ થાય રન. પણ આ કન્ડિશન હાથ ખોટી છે તો ઓપન થઈ જશે.
થોડુંક વિચારો જોઈએ. કન્ડિશન તો ખોટી છે તો આમાં જશે કે આમાં જશે? જો ઇફ શું કરે? કન્ડિશન ચેક કરે. હવે મેનુ ફ્લેગ તો તમારો બંધ થઈ ગયો, તો એમાં જશે? તો આપણે એમાં જ ગયું ને, મેનુ ક્લોઝ. એટલે શું થઈ ગયું? મેનુ બંધ થઈ ગયું. હવે પાછું મેં શું કર્યું? મેનુ ફ્લેગ, બરાબર. તો હવે પાછું ક્લિક કરું તો પાછું કેમાં ગયું? તો આ મેં 0 કર્યું તો અહીંયા મેનુ ફ્લેગ શું થઈ જશે? 0. અને હવે અહીંયા જશે તો કનેક્શન રાઈટ જાય. તો શું કરશે? ઓપન કરી નાખશે. હમ 0 ન હોય તો 1 હોય તો એમાં આવી જાય. હા હા હા, એલ્સ ની ઉપર હતો એટલે ખ્યાલ ના આવ્યો. નહીં, એમાં તો તમે 2 કરો ને તોય ચાલે. 2 કરો ને તો એમ જ વર્ક કરે. જો ઓપન થયું, હવે ક્લોઝ થયું. એ ખબર પડી કેમ ચાલે છે 2 કર્યો તોય? એટલા માટે કોઈ બી વસ્તુ હોય એલ્સ માં પડવાનું જ છે. આ ખોટી પડે એટલે આ સાચી પડે. એટલે આ તમે એની પ્રેક્ટિસ કરો, વધારે ખ્યાલ આવશે તમને. બરાબર. ત્યાં સુધી આપણે રાખીએ આજનું. થોડુંક અઘરું થઈ ગયું. એટલે હજી સ્ટાર્ટિંગ હોય ને એટલે એવું થાય. ઇફ એલ્સ તમને હજી આઈડિયા ન હોય, પણ ઇફ એલ્સ આવી રીતના વર્ક કરે. હા હા હા. અત્યારે તો ખ્યાલ આવ્યો ને આ વસ્તુ. તો આજે આ વસ્તુ તમે બનાવો આવું. આના માટે આપણે ઇફ આ બધી વસ્તુ ક્લિક અને એ બધી વસ્તુ માટે 2 દિવસ લેશું, શીખશું અલગ અલગ વસ્તુ. તમે નવા નવા એક્ઝામ્પલ. આ થોડુંક અઘરું પડે ઓલા કરતા, અને આ ઈઝી પડે ટોગલ વાળું. એટલે હા, એટલે એલર્ટ તો જરૂરી નથી, એ તો આપણે નાખવાના તમે શીખવાડવા માટે કર્યું છે. એલર્ટ હા, એના માટે. પણ આવું કરવાનું છે તમારે. બની જશે. શું થાય? સિમ્પલ જ છે. 0 અને 1 લોજિક, મેજર લોજિક કઈ નથી. આને આપણે ફેરવીએ છીએ અને એના ઉપરથી કન્ડિશન ચેક કરાવીએ. જો આપણે ટ્રાય કરીને કન્ડિશન ખોટી પાડીએ છીએ. અને આમાં શું થાય છે આ ખેતરવાળામાં, કે આ ભાઈ બીમાર પડ્યો એટલે આને કીધું કે ભાઈ તું આમાં જાજે, તું આમાં જાજે. બાકી આને તો બાજરો આપેલો જ છે ફિક્સ, કે ભાઈ બાજરામાં જ કામ કરશે. અને આને મગજ આપેલા છે કે આ મગમાં જ કામ કરે. પણ આ બીમાર પડ્યો એટલે આને કીધું કે આ કરો. એમ આમાં બી એમ જ વિચારવાનું કે
આને પેલા બાજરો જ આપેલો છે, એટલે બાજરો એટલે શું કે બંધ. પણ હવે શું થયું કે ખુલી ગયું એ મેનુ. તો હવે ખુલી ગયું છે તો હમ ખોલાવી દીધું મેનુ. એટલે મેનુ ખોલી ગયું એટલે હવે બંધ તો કરાવવું પડે. તો આને શું કીધું કે ભાઈ તું તારું હે ને મેનુ ફ્લેગ બદલાઈ નાખ. એટલે એને મેનુ ફ્લેગ બદલી નાખ્યું. એટલે અહીંથી પછી કોડ હાલવાનો બંધ થઈ જાય, કારણ કે એલ્સમાં તો જાય જ નહીં. અને આગળ કાંઈ છે નહીં, આને પછી હાવ કોરું છે. બરાબર. એટલે હવે પાછું ક્લિક થાય ને એટલે ચેક કરશે કે મેનુ ફ્લેગ 0 છે નહીં, એ તો બે ફ્લેગ છે, તો એ એલ્સમાં જતું રહે ડાયરેક્ટ. એટલે આના પછી કોરું છે, કાંઈ છે નહીં, એટલે આ વર્ક કરે. એના પછી એડ કરવું હોય તોય વર્ક કરે. પ્રોગ્રામ જ્યારે હાલતો હોય ને ત્યારે ઇફ અને એલ્સ નો બ્લોક આવ્યો, અહીંયા હું લખું એલર્ટ, તો આ વસ્તુ વર્ક કરે. પણ બધુંય વર્ક કરે એવું કઈ નથી, વર્ક કરે એવું નહીં. અનટિલ એન્ડ અનલેસ હું અહીંયા લખું બ્રેક અથવા કન્ટિન્યુ અથવા રિટર્ન, તો આના પછીનું કઈ રન ન કરે. બરાબર. બાકી રિટર્ન કરીને કોઈ બી કંઈક લખી નાખું વસ્તુ, ખાલી રિટર્ન લખી નાખું, તો ત્યાંથી પાછળનું કઈ વર્ક ન કરે. પણ if else માં તો ખાલી એના માટે છે કે if મગ તો આમાં if બાજરો તો આ કરવા. પણ આ તો જનરલ છે, એ તો વર્ક કરશે. હું કાંઈ કરું કે ન કરું, હેલો તો વર્ક કરે છે. એવી રીતના હું કોન્સોલ લોગ કરાવું તો બી ચાલે. બરાબર. એ બી અને ક્લિક કરું તો કોન્સોલ આમાં બતાવે છે હેલો. હેલો વધતા જાય છે 17 વાર. બરાબર. એવું થાય, એનું કાંઈ વાંધો નથી. એટલે આજે તમે મેનુ ક્લોઝ ઓપન કરાવો, બહુ ઈઝી છે, એટલું અઘરું નથી તમે વિચારો છો એટલું. ખાલી તમને ખ્યાલ ન હોય કે if else કેમ વર્ક કરે ને એટલે. બાકી આ ફ્રન્ટ એન્ડ કરતા બહુ ઈઝી છે બેક એન્ડ તો. ફ્રન્ટ એન્ડમાં તો તમારે મોબાઈલ જોવાનું, ડિસ્પ્લે જોવાનું, કેટલી બધી વસ્તુ જોવાની. આમાં તો કાંઈ ટેન્શન જ નહીં, ખાલી જોઈ લેવાનું મેનુ ફ્લેગ 0 છે તો બતાવી દો, મેનુ ફ્લેગ 0 નથી. શું આ પ્રોગ્રામિંગ થઈ ગયું. જાવાસ્ક્રિપ્ટ શું છે? પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એટલે આ લોજિક તમે બેકએન્ડમાં કરો ને તો વર્ક કરે. આ if else નું લોજિક છે ને, અત્યારે આપણે મેનુ તમે ક્લોઝ અને ઓફ કરાવો છો, એની જગ્યાએ તમારે એવું કરી શકો કે એપીઆઈ ને કરાવી શકો કે if એપીઆઈ ડાઉન છે તો યુઝરને મેસેજ મોકલો કે એપીઆઈ ઇઝ ડાઉન. if એપીઆઈ ડાઉન નથી તો યુઝરને ડેટા મોકલો. એવું બી કરી શકો. એ પછીની વસ્તુ છે, પેલા આટલું તો શીખો. આટલું આજે તમારો ટાસ્ક એ છે કે તમે અલગ અલગ જે એક્ઝામ્પલ બનાવ્યા છે એ બી એમાં બી આનું ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરો મેનુ ફ્લેગ. ધારો કે ક્યાં ક્યાં એક્ઝામ્પલ CSS માં એક્ઝામ્પલ આપણે બનાવ્યા છે. સોશિયલ પ્રોફાઇલ છે, એની અંદર બરાબર. હવે જાવાસ્ક્રિપ્ટ થી છે ને તમારે આવું કરવાનું
અથવા આ નો કરો ને તો હું એક બીજું એક્ઝામ્પલ આપું. ફોર કાર્ડ સેક્શન સારું રહેશે. આના પર ક્લિક કરો ને તો છે ને, હા, તો એની જે પોઝિશન છે ને, સોરી, હોવર ઉપર, આના પર હોવર કરવાનું, એની પોઝિશન એબ્સોલ્યુટ આપી રાઈટ કરીને 50 પિક્સલ, બરાબર. તો આ થોડીક આ બાજુ આવી ગઈ. એટલે આ ટાઈપનું કોઈ પણ કંઈક કરી શકો તમારે જે કરવું હોય. તો એકવાર ક્લિક કરો ને તો આમ આ બાજુ આવી જાય. બીજી વાર ક્લિક કરો ને તો પાછું હતું ને ત્યાં આવી જાય. એવું કરી શકો જાવાસ્ક્રિપ્ટ થી. એવું ઘણા ઓપ્શન છે. પછી આ કાર્ડ છે આખું એને ઉપર નીચે લઈ શકો. ઘણી બધી વસ્તુ થાય. એમાં એક ફન વસ્તુ બી થાય કે મેનુ આઇકન, અને હું અત્યારે કમેન્ટ કરી દઉં, મજા આવશે તમને. એવી આઈટમ કરાય, ફન મેનુ આઇકન ડોટ એડ ઇવેન્ટ લિસ્નર, માઉસ એન્ટર કરીને ઇવેન્ટ આવે, બરાબર. ફંક્શન ફંક્શનમાં લખું this dot style dot એબ્સોલ્યુટ તો છે જ. મારે ખાલી પેલા મારે ગેટ કરાવવાની વેરિયેબલમાં. એને હું પાછું કરી દઉં રાઈટ. ના ના, એટલે હમણાં જો મજા આવશે. અને મેં ગેટ કરાવ્યું પાર્સ ઇન્ટીજર, એટલે ઇન્ટીજરમાં મેં પાર્સ કરાવ્યું. પ્લસ એને આપણે હું 15. મજા આવશે આવું કંઈક. એટલે આવું કંઈક ફની એક્ઝામ્પલ તમે જ્યારે આવડે ને તમને પૂરું જાવાસ્ક્રિપ્ટ, ત્યારે તમે કરી શકો. નાનું કરીએ તો વધારે ખ્યાલ આવશે. કઈ ઇવેન્ટ હોય આમાં? માઉસ એન્ટર માઉસ એન્ટર બરાબર છે. ક્યાંય એરર આવે છે, જોવું પડશે મારે.
કંઈક એરર આવે છે, એરર ઓફ નલ. ઓકે, હા, મારો સ્પેલિંગ ખોટો છે. નહીં નહીં, આમાં કંઈક બીજો ઇશ્યુ આવે છે. ના ના, એનું તો નથી, આ કંઈક બીજું જ એરર છે. કે પેલા ચેક કરી લઉં. ઓકે. પેલા વર્ક કરે છે કે નહીં જોવું પડશે. એલર્ટ થાય છે બરાબર, એટલે આ વર્ક તો કરે છે, પણ આ CSS એલિમેન્ટમાં એ રાઈટ એડ કરતું હશે. કે થાય તો છે. નેવલિંગ્સ મેનુ આઇકન હું કોન્સોલ લોગ કરાવું તો થાય છે. PQR રાઈટ આવે ને, રાઈટ રાઈટ 0. હવે આ રાઈટ આપણે આમાં લખ્યું પાર્સેન્ટ +15. પિક્સેલ નો કર. કે આમાંથી થાય છે પાછું. એટલે નહીં, આ તો બરાબર છે, પણ આમાં રાઈટ લાગતું કેમ નથી ને જોવું પડશે. એ એક જોવું પડે, પણ ત્યાં તો બરાબર છે. ખંડોટ સ્ટાઇલ
હવે આવી રીતના કરીને જોઈએ. આવી રીતના બી થાય. એને CSS જ અપડેટ નથી થતી. ડાયરેક્ટ આપું તો શું થાય? એક જ મિનિટ. ડાયરેક્ટ હાલે છે. એટલે મારે રાઈટ વેરિયેબલ એક લઈ લઉં તો થાય. વાર રાઈટ રાઈટ સાઈઝ હું અત્યારે 15 મૂકું અને રાઈટ સાઈડમાં 15 કરી અને મેનુ આઇકન મેનુ ફ્લેગ સોરી રાઈટ સાઈઝ ઇક્વલ ટુ રાઈટ સાઈઝ પ્લસ 15 અને અહીંયા આ તો એમને કરું છું, તમારે જોઈન થવું હોય તો વાંધો નહીં. આ તો જો આવી રીતના આના પર ઓવર કરતો જાવ ને તમે ક્લિક જ નથી થવા દેતો. એવું થાય. આના પર ઓવર કરું ક્લિક જ નહીં થવા દે. ક્યાંય પકડાતું જ નથી. મારે મેનુ ઓપન કરવું હોય તો કેમ થાય? લે આવું તમે બનાવી શકો. એવું કરી શકો, મતલબ ઘણું થાય CSS ના યુઝથી. કાંઈ વાંધો નહીં. તો હવે આપણે રાખીએ આટલું.